સુરત એસઓજી પોલીસે ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। એસઓજીએ સોના સાથે 3 ઇસમો અને એક મહિલાની ધરપકડ કરી હતી। સુરત એસઓજી પોલીસને આંતરરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી। દુબઈથી આવતી સ્મગલિંગ ગેંગની ટ્રાવેલ બેગ ચેક કરતા સોનાની પેસ્ટ મળી આવી હતી। સુરત એરપોર્ટ પરથી સોનાની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ હતી। આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈ આવ્યા હતા। જો કે સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4 શખ્સને ઝડપી પડ્યા હતા। બાદમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવી પેસ્ટની તપાસ કરવામાં આવતા ઘસ્ફોટક થયો હતો। કારીગરે પેસ્ટ ઓગાળતા 900 ગ્રામ સોનું નીકળ્યું હતું અને 60 લાખનો તમામ મુદ્દામાલ જપ્ત કરી એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 7/7/2024 રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરી 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે।